ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ધોધમાર વરસાદની વચ્ચે તમારી ધોધમાર હાજરી રાહત આપનારી છે. મેં એવું સાંભળ્યું હતું કે દરિયો સુરતમાં ઘૂસી આવ્યો છે અને આજે એ દરિયાના દર્શન મને અત્યારે થઈ રહ્યા છે. તો આટલા વરસાદની વચ્ચે પણ તમારી બધાની હાજરી ધોધમાર છે અને એ વાતનો આનંદ છે. એ માટે હું આપ સૌનો આભારી છું. મને જ્યારે દેવાંગભાઈનો ફોન આવ્યો, સૌથી પહેલાં બોનીનો ફોન આવ્યો અને પછી દેવાંગભાઈનો ફોન આવ્યો અને એમણે એક બહુ સરસ વિષય સૂચવ્યો જે સામાન્ય રીતે આજ સુધી આ વિષય પર આપણે ચર્ચા નથી કરવી પણ કરવી જરૂરી છે, અને એ છે સોશિયલ મીડિયા અને એજ્યુકેશન. મને દેવાંગભાઈ એવું કહ્યું કે આપણે સોશિયલ મીડિયા અને એજ્યુકેશન ઉપર વાત કરીએ. અને ત્યારે જે પહેલો વિચાર મારા મનમાં આવ્યો એ એવો હતો કે પિઝાની ડિશમાં આપણે ભાખરી અને કારેલનું શાક આપીએ તો સોશિયલ મીડિયા અને એજ્યુકેશન એવા બે કોમ્બિનેશન છે. તો આપણે એવી અપેક્ષા રાખીએ છીએ કે કોઈ એક વિદ્યાર્થીને કે કોઈ એક બાળકને કે કોઈ એક મનુષ્યને આપણે પિઝાની પસંદગી આપી છે અને એની સામે ભાખરી અને કારેલનું શાક છે તો એ શું પસંદ કરશે? પણ આપણે કંઈક એવું કરવાનું છે કે આપણે એને ભાખરી પીઝા ખવડાવવાના છે. ઘણી બધી મમ્મીઓ બહુ સ્માર્ટ હોય અને એ ભાખરી પીઝાનો નાસ્તો આપે એટલે એનો બેઝ છે એ ભાખરીનો રહે પણ એની ઉપર ચીઝ ને ટોપિંગ્સ ને એવું બધું હોય એટલે અલ્ટિમેટલી સેમી હેલ્ધી ડાયટ થઈ જાય. તો સોશિયલ મીડિયા અને એજ્યુકેશનની આપણે વાત કરીએ એ પહેલાં સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા વાપરવા માટે એજ્યુકેશનની જરૂર છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ, જેમ કે ક્યારે કરવો, કેટલો સમય કરવો, કોને ફોલો કરવા, કયું કન્ટેન્ટ કન્ઝ્યુમ કરવું. તો સોશિયલ મીડિયા વાપરવા માટે સૌથી પહેલાં એજ્યુકેશનની જરૂર છે, એ એક ભાગ છે. અને બીજો ભાગ એ છે કે સોશિયલ મીડિયા દ્વારા આપણે કઈ રીતે એજ્યુકેશન આપી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે સોશિયલ મીડિયા ઇન્ફોર્મેશન અને સોશિયલ મીડિયા એજ્યુકેશનમાં તફાવત છે. આપણે માહિતી અને જ્ઞાન વચ્ચેનો ભેદ પારખવો જરૂરી છે. જેમ કે અમારી પાસે પેશન્ટ્સ આવે કે સર PSA લેવલ વધારે છે એટલે મને પ્રોસ્ટેટ કેન્સર છે. તો દર્દીઓ લગભગ પોતાનું નિદાન કરીને જ આવતા હોય છે કે મને આ તકલીફ છે. એટલે એવું બતાવે કે સર આ PSA 7 આવ્યું છે, 4ની નીચે હોવું જોઈએ અને 7 છે એટલે મને પ્રોસ્ટેટ કેન્સર નથી ને. તો ત્યારે એ જે ઓનલાઈન જે કંઈ સાહિત્ય વાંચીને આવ્યા હોય છે એ એમની ઓનલાઈન ઇન્ફોર્મેશન છે. પછી અમે પેશન્ટ્સને સમજાવીએ કે પ્રોસ્ટેટ કેન્સરમાં PSA વધે એ વાત સાચી, પણ PSA વધે એટલે પ્રોસ્ટેટનું કેન્સર હોય એવું જરૂરી નથી. PSA વધવાના ઘણા બધા કારણો હોઈ શકે કેન્સર સિવાયના પણ, અને માટે આપણે આગળ એની તપાસ કરવી જોઈએ. તો એ જે માહિતી હું પેશન્ટને આપું છું, એ જે સમજણ હું પેશન્ટને આપું છું એ નોલેજ છે. આઈ એમ એજ્યુકેટિંગ માય પેશન્ટ્સ. એવી જ રીતે મારા ઓપરેશન થિયેટરનું AC બગડી ગયું અને એમાં E6ની એરર આવે છે તો પહેલું કામ હું શું કરીશ, હું નેટ પર જઈને વાંચીશ કે E6ની એરરનો મતલબ શું થાય. તો એનો અર્થ એમ થાય કે આઉટર યુનિટ અને ઇનર યુનિટ વચ્ચેનું કનેક્શન તૂટી ગયું છે. તો એ ઇન્ફોર્મેશન મને મળી ગઈ, પણ એ ઇન્ફોર્મેશનના આધારે હું AC રિપેર નહીં કરી શકું. કદાચ હું યુટ્યુબ પર 1-2 વિડીયો પણ જોઈશ કે હાઉ ટુ ફિક્સ E6 એરર ઇન AC. કદાચ ખોલવાનો પણ ટ્રાય કરીશ પણ હું એને રિપેર નહીં કરી શકું, કારણ કે મારી પાસે માત્ર માહિતી છે, જ્ઞાન નથી. AC રિપેર કરવા માટે મારે કોઈ ટેકનિશિયનની જરૂર પડશે. હા, એ ટેકનિશિયન આવીને મને 1-2 વાર શીખવે કે આમાં આ જોવાનું હોય, પછી કદાચ હું 3જી-4થી વાર કરી શકું. તો એ ટેકનિશિયને જે મને આપ્યું એ એજ્યુકેશન છે, એ જ્ઞાન છે. સો ઇન્ફોર્મેશન એટલે માત્ર માહિતી, માત્ર ડેટા, માત્ર ટેક્સ્ટ. નોલેજ એનાથી થોડું વિશેષ છે. એ માહિતીઓનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એની સમજણ એટલે નોલેજ, એટલે જ્ઞાન.
તો આપણી પાસે અત્યારે ઇન્ફોર્મેશન ખૂબ બધી છે, દરેકના મોબાઈલમાં છે. આપણે કોઈ પણ નવો શબ્દ હોય સૌથી પહેલાં આપણે ગૂગલ કરીએ છીએ. ઇન્ફોર્મેશન ઘણી બધી છે, પણ નોલેજ ઓછું છે. કારણ કે એનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો એની સમજણ નથી. અને માટે એજ્યુકેશનની જ્યારે આપણે વાત કરીએ સોશિયલ મીડિયા દ્વારા, ત્યારે એનો થોડો જુદો અર્થ થાય. જેમ કે આપણે ઓનલાઈન વિડીયોઝ જોઈને સ્વિમિંગ નથી કરતા. આપણે સ્વિમિંગ શીખવા માટે એક કોચની જરૂર પડે છે. તો એજ્યુકેશન એટલે એવી કોઈ પણ માહિતી જે આપણે ઉપયોગમાં લઈ શકીએ, જે અપ્લાય કરી શકીએ આપણા રોજિંદા જીવનમાં, ત્યારે એ નોલેજ બની જાય. હવે સોશિયલ મીડિયાની જ્યારે આપણે વાત કરીએ, જ્યારે શબ્દ આપણા કાને પડે સોશિયલ મીડિયા, ત્યારે સૌથી પહેલાં આપણને એમ જ હોય કે સોશિયલ મીડિયા એટલે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, સ્નેપચેટ, આવું બધું. અને આપણે જ્યારે સોશિયલ મીડિયા અને એજ્યુકેશનની વાત સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપણને કંઈક ભણાવવામાં આવશે કે ફેસબુક દ્વારા આપણને કંઈક ભણાવવામાં આવશે. પણ હકીકતમાં જે મેરિયમ વેબસ્ટર ડિક્શનરી છે એ પ્રમાણે સોશિયલ મીડિયાનો અર્થ બહુ વ્યાપક છે. સોશિયલ મીડિયા એટલે એક એવું ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન જેમાં વપરાશકર્તા એટલે કે યુઝર ઓનલાઈન કોમ્યુનિટીઝ જનરેટ કરે છે, એટલે કે સમૂહ બનાવે છે. શેને માટે? કશુંક શેર કરવા માટે. અને શું શેર કરે છે? માહિતી શેર કરે છે, આઈડિયાઝ શેર કરે છે, મેસેજીસ શેર કરે છે અને કોન્ટેન્ટ શેર કરે છે. હું વોટ્સએપમાં કોઈને મેસેજ કરું તો એ સોશિયલ મીડિયા છે, ઓનલાઈન ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન. યુટ્યુબ સોશિયલ મીડિયા છે. તો કોન્ટેન્ટ જે છે બેઝિકલી યુઝર જનરેટેડ કોન્ટેન્ટ એન્ડ કોમ્યુનિટી. વપરાશકર્તાએ જે કંઈ સમૂહ બનાવ્યો છે અને વપરાશકર્તા કે ઉપભોક્તા જે કંઈ કોન્ટેન્ટ પીરસે છે એ 4 ફોર્મમાં હોઈ શકે: ટેક્સ્ટના ફોર્મમાં, ઓડિયો, વિડીયો ઓર પિક્ચર્સ. સો આ પ્રમાણે બ્લોગ્સ પણ સોશિયલ મીડિયા છે, વિકીપીડિયા પણ સોશિયલ મીડિયા છે, યુટ્યુબ પણ સોશિયલ મીડિયા છે. આ ઘણું બધું, એવી દરેક એપ જે આપણને કંઈક કહી રહી છે, શીખવી રહી છે, એ સોશિયલ મીડિયા છે. તો એ પ્રમાણે સોશિયલ મીડિયા અને એજ્યુકેશનમાં એવી એપ્સ જે પ્રોપર સોશિયલ મીડિયા નથી, જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર સિવાયની એવી એપ્સ જે એજ્યુકેશન આપી શકે, એ એક ભાગ છે. અને બીજો ભાગ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, જેને આપણે સોશિયલ મીડિયા તરીકે ઓળખીએ છીએ, એ એપ્સ. એજ્યુકેશનનો અર્થ આપણને બધાને ખબર છે, પણ એનું ઓરિજિન ક્યાંથી થયું? લેટિન શબ્દ છે એડ્યુકેટમ અને એડ્યુકેર, એના પરથી એજ્યુકેશન આવ્યું છે. હવે એડ્યુકેર જે છે, જેના પરથી એજ્યુકેશન આવ્યું છે, એનો અર્થ તો કંઈક અલગ જ થાય છે. એડ્યુકેર એટલે ટુ બ્રિંગ આઉટ, એટલે કે જે વિદ્યાર્થીમાં જે રહેલું છે, જે પ્રતિભા રહેલી છે, એને બહાર લાવવી. તો અત્યારે જે ફેશન શો થયો એ એડ્યુકેરનો ભાગ હતો. આપણે જ્યારે વિદ્યાર્થીઓને કોઈ કલા માટે પ્રોત્સાહન કરીએ, કશુંક વિચારવા માટે પ્રોત્સાહન કરીએ, કલ્પનાઓ દોડાવવા માટે પ્રોત્સાહન કરીએ, ચિત્રો દોરવા માટે પ્રોત્સાહન કરીએ, કશુંક રમવા માટે પ્રોત્સાહિત કરીએ, ત્યારે એડ્યુકેર છે, જે પ્રતિભા, એને બહાર લાવવાનું કામ આપણે કરીએ છીએ. અને બીજું છે એડ્યુકેટમ, એટલે કે ધ પ્રોપર એક્ટ ઓફ ટીચિંગ, જે આપણે જેને એજ્યુકેશન કહીએ છીએ, કે જે એક શિક્ષક છે એની શાળામાં ભણાવતા હોય, અથવા કોઈ પણ ગુરુ જ્યારે કોઈ શિક્ષણ આપે છે, એ એડ્યુકેટમ છે. એજ્યુકેશનનો પર્પઝ તો આપણને બધાને ખબર છે: વ્યક્તિત્વ વિકાસ, જાતનું ઘડતર, આપણી મૂલ્ય વૃદ્ધિ કરવી. આપણે ગઈકાલ હતા એના કરતાં આજે 1% બેટર છીએ. તો આપણી મૂલ્ય વૃદ્ધિ જે કરે છે, આપણા વ્યક્તિત્વનું જે ઘડતર કરે છે, એ શિક્ષણ છે. અને વર્ષોથી શિક્ષણનો ઉદ્દેશ્ય એકનો એક રહ્યો છે, એમાં કોઈ હેતુફેર થયો નથી. પણ સોશિયલ મીડિયાનું એવું નથી. સોશિયલ મીડિયાનો જ્યારે જન્મ થયો હતો ત્યારે આપણે યાદ કરીએ કે એનો ઉદ્દેશ્ય શું હતો. તો સૌથી પહેલા તમને યાદ હોય તો ઓર્કુટ આવ્યું હતું, અને એનો સૌથી પહેલો જે ઉદ્દેશ્ય હતો એ સંપર્કનો હતો, કે એવા મિત્રો કે જે
નિશાળમાં હતા આપણી સાથે, પણ પછી કોઈ કારણસર છૂટા પડી ગયા. સ્કૂલ ફ્રેન્ડ્સ, આપણા શેરીમાં રહેતા મિત્રો, આપણી સાથે ભણતા મિત્રો, ટ્યુશનમાં રહેલા મિત્રો, કોલેજમાં રહેલા મિત્રો, જે 10-15 વર્ષ સુધી આપણને મળ્યા નથી, આપણને ખબર નથી કયા શહેરમાં છે, અત્યારે શું કરે છે. તો એમની માહિતી મેળવવા માટે, એમની સાથે સંપર્ક થઈ શકે એ માટે સૌથી પહેલાં સોશિયલ મીડિયાનો ઉદ્ભવ થયેલો. જે સૌથી પહેલાં 2009-10માં મને યાદ હોય તો ઓર્કુટ વોઝ વેરી પોપ્યુલર. પછી ધીરે ધીરે હેતુફેર થતો ગયો. સંપર્ક પછી આવ્યું સંચાર, કોમ્યુનિકેટ કરવા માટે. આપણે લોકોને મેસેજ કરતા, એમને ઓડિયો કોલ કરતા. તો એ રીતે ધીરે ધીરે સોશિયલ મીડિયામાં મેસેજિંગ શરૂ થયું, કોમ્યુનિકેશન શરૂ થયું, સંચાર શરૂ થયો, વોટ્સએપ શરૂ થયું. પછી હેતુફેર થયો અને આવ્યું અભિવ્યક્તિ. કોઈને કવિતા લખવી હોય તો સોશિયલ મીડિયા પર જાય, કોઈને કંઈક અભિપ્રાય આપવો હોય તો સોશિયલ મીડિયા પર આપે, કોઈને કોઈ પોલિટિકલ વ્યૂ લેવો હોય તો સોશિયલ મીડિયા પર જાય, કોઈને લેખ લખવો છે તો સોશિયલ મીડિયા પર જાય, કોઈને પોતાનો ડાન્સ બતાવવો છે તો સોશિયલ મીડિયા પર જાય. તો અભિવ્યક્તિ, સંપર્ક, સંચાર, અભિવ્યક્તિ, ત્યાં સુધી બધું બરાબર ચાલતું હતું. પણ પછી હેતુફેર થયો પ્રદર્શન માટે, પબ્લિક ડિસ્પ્લે માટે. હું ક્યાં જાઉં છું, કોને મળું છું, કયા શહેરમાં છું, કેવી સરસ મજાની ડીશ ખાઉં છું, કયા હિલ સ્ટેશન પર છું, મેં કઈ નવી ગાડી લીધી, આ બધું બતાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ થવા લાગ્યો. અને સાથે સાથે પ્રશંસા એની સમાંતરે. બેઝિકલી આ બધું હું શું કામ કરું છું? બાકી હું 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં જઈને ડિનર કરું છું, એ મારે તમને કહેવાની શું જરૂર છે? મેં નવી ઓડી લીધી, એ મારે તમને કહેવાની શું જરૂર છે? એવું મારા નજીકના વર્તુળમાં કહીશ. પણ હું આખા જગત સાથે શેર કરવા માંગુ છું, જેથી કરીને મારી પ્રશંસા હું ઉઘરાવી શકું. એક બહુ સરસ શબ્દ છે, શેરેન્ટિંગ. શેરેન્ટિંગ એટલે જ્યારે વાલીઓ પોતાના બાળકની ઉપલબ્ધિઓ જગત સાથે શેર કરે છે, એને શેરેન્ટિંગ કહેવાય. મતલબ કે બાળકને કાંઈ ફેર નથી પડતો કે તમે એના ફેશન શોના ફોટો વોટ્સએપ કે ફેસબુક કે ઇન્સ્ટા પર મૂકો કે ન મૂકો, એ તો એની મસ્તીમાં છે. પણ તમને વાહવાહી જોઈએ છે, એટલે એના ખભા પર બંદૂક રાખીને તમે વાહવાહી, પ્રશંસા ઉઘરાવો છો, એને શેરેન્ટિંગ કહેવાય. બાળકનો ફર્સ્ટ ક્લાસ આવ્યો, એના 99% આવ્યા, એને કંઈ ફેર નથી પડતો. પણ તમારે પ્રસ્થાપિત કરવું છે કે તમારું પેરેન્ટિંગ સારું છે, તમારો ઉછેર સારો છે, તમારું બાળક ભણવામાં કેટલું હોશિયાર છે, એ જતાવવા માટે તમે સોશિયલ મીડિયા પર મૂકો છો, તો એ શેરેન્ટિંગ છે. તમે ખુશ છો તમારા બાળકથી. મારી દીકરી આજે સરસ માર્ક્સ લાવે તો મને આનંદ થાય, કુટુંબમાં બધાને આનંદ થાય. એ આનંદ હું કેટલાક જૂજ મિત્રો સાથે વહેંચું, પરિચિતો સાથે વહેંચું, એ વ્યાજબી છે. પણ જ્યારે હું જગત સાથે એ શેર કરું છું, જ્યારે જગતને એની જાણ કરું છું, ત્યારે થોડો એમાં હેતુફેર થઈ જાય છે. હું જગતને એવું બતાવવા માંગુ છું કે જુઓ મારી દીકરી કેટલી હોશિયાર છે, હું એને ભણાવું છું, મારો ઉછેર જુઓ. સો આડકતરી રીતે આપણે આપણી પ્રશંસા ઉઘરાવીએ છીએ આપણા સંતાનો દ્વારા, એમની ઉપલબ્ધિ દ્વારા. એ શેરેન્ટિંગ છે. તો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જ્યાં આપણે જે સોશિયલ મીડિયામાં મૂકીએ છીએ એ પ્રશંસા ઉઘરાવવા માટે મૂકીએ છીએ. અમુક હદ સુધી એ બહુ સાહજિક છે, સ્વાભાવિક છે. પણ ત્યાં અટક્યું નથી સોશિયલ મીડિયા. એ પછી જે સૌથી મોટો હેતુફેર થયો, જે આજ સુધી ચાલ્યો આવે છે અને ભવિષ્યમાં પણ કદાચ વધશે, એ છે માર્કેટિંગ અને બિઝનેસ. સૌથી પહેલાં ફેસબુક પ્રોફાઇલ હતા. હજી ફેસબુક પ્રોફાઇલ તો છે જ, પણ પછી ફેસબુક પેજ આવ્યા, ઇન્સ્ટાગ્રામ પેજ આવ્યા. સો સોશિયલ મીડિયા એપ્સ હવે બિઝનેસ એપ્સ થઈ ગઈ. વોટ્સએપ બિઝનેસ, કે જેમાં તમે તમારો બિઝનેસ એક્સપાન્ડ કરી શકો. તો આજની તારીખે જે અઢળક રીલ્સ આવે છે, આ જગતમાં કશું જ ફ્રી નથી. આપણને એમ લાગે કે છે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ફ્રી છે,
એક બહુ સરસ કહેવત છે અંગ્રેજીમાં, ઇફ સમથિંગ ઇઝ ફ્રી then you are the product. તો દરેક રીલ સાથે આપણને એક એડ બતાવવામાં આવે છે. એઆઈના અલ્ગોરિધમ્સ સતત આપણને કશું ખરીદવા માટે પ્રોત્સાહિત કરતા રહે છે, સતત માર્કેટિંગ કરતા રહે છે. તમે કોઈને ફોલો કરો છો તો એના રીલ્સ દ્વારા પણ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એવું ઈચ્છે છે કે તમે વધારે સમય આ એપ્સ પર વિતાવો, જેથી એમનો બિઝનેસ વધે. અલ્ટિમેટલી ઇટ્સ અ બિઝનેસ. તો આવા સમયમાં સોશિયલ મીડિયા દ્વારા એજ્યુકેશન કઈ રીતે આપી શકાય, એની 3 નાની નાની વાર્તા મારે તમારી સાથે શેર કરવી છે. કારણ કે એજ્યુકેશન 3 પ્રકારના હોય. એક છે ફોર્મલ એજ્યુકેશન. મને દેવાંગભાઈ એવું કહ્યું હતું કે અહીંયા વિદ્યાર્થીઓ પણ હશે ને એમના વાલીઓ પણ હશે, પેરેન્ટ્સ પણ હશે. માટે આપણે ખાલી જે નિશાળમાં એજ્યુકેશન હોય, ફોર્મલ એજ્યુકેશન, એની વાત નથી કરવી. આપણે સમગ્ર એજ્યુકેશનને આવરી લેવું છે. એટલે હું 3 એના વિભાગ પાડું છું. એક છે ફોર્મલ એજ્યુકેશન, જે ઔપચારિક શિક્ષણ નિશાળમાં, કોલેજમાં આપણે લઈએ છીએ. કોલેજ પછી જે આવે છે એ છે ઇનફોર્મલ એજ્યુકેશન, વૈકલ્પિક શિક્ષણ. તો આપણને ખબર છે કે ફોર્મલ એજ્યુકેશન તો શિક્ષકો જે ભણાવે એ. ઇનફોર્મલ એટલે આપણી આસપાસના વાતાવરણમાંથી આપણે જે શીખીએ છીએ, માતા પિતા પાસેથી, મિત્રો પાસેથી, ગુરુઓ પાસેથી, એ ઇનફોર્મલ એજ્યુકેશન છે, વૈકલ્પિક શિક્ષણ. ન ભણીએ તો ચાલે, પણ તેમ છતાં કોઈ કંઈક શીખવે તો પેસિવલી આપણી અંદર ઉતરતું જાય. અને ત્રીજું જે છે એ છે વોલન્ટરી એજ્યુકેશન ઓર સેલ્ફ એજ્યુકેશન, સ્વૈચ્છિક શિક્ષણ. મતલબ કે કોઈ આપણને કંઈ શીખવતું નથી, પણ આપણને કશુંક નવું શીખવું છે, આપણને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા છે, માટે આપણે સ્વેચ્છાએ એ ભણીએ છીએ, એ શિક્ષણ લઈએ છીએ. એ છે વોલન્ટરી એજ્યુકેશન. હવે ત્રણેયના હું એક ઉદાહરણ તમને આપીશ, એટલે આપણને ખ્યાલ આવી જશે કે સોશિયલ મીડિયા અને એજ્યુકેશનનો ભૂતકાળ શું હતો, વર્તમાન શું છે અને ભવિષ્ય શું હોઈ શકે. તો જ્યારે આપણે સોશિયલ મીડિયા દ્વારા એજ્યુકેશન આપવું હોય ત્યારે આપણે સૌથી પહેલાં તો આમાં 2 વિકલ્પો છે. એક તો કાં આપણે એવી ડેડિકેટેડ એપ્સ બનાવીએ જેમાં માત્ર એજ્યુકેશન જ હોય. કારણ કે જ્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશનની વાત કરીએ ત્યારે સૌથી મોટો ભય છે એ છે ડિસ્ટ્રેક્શનનો ભય છે. કારણ કે અમને યાદ છે, બોની અહીંયા છે દક્ષિણામૂર્તિમાં, ઓફલાઈન તમે બધાનો આ આપણો સહિયારો અનુભવ છે કે આપણે ઓફલાઈન ભણતા 9મા 10મા ધોરણમાં, ત્યારે પણ આપણું ધ્યાન સુંદર ચહેરાઓ તરફ વધારે રહેતું. એટલે શિક્ષકે ટપારવા પડે કે બોર્ડ અહીંયા છે. કેટલા બધા એવા વિદ્યાર્થીઓ હતા જેમનું ધ્યાન બારીની બહાર જ હોય. તો જો ઓફલાઈન વિશ્વમાં આટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હોય તો ઓનલાઈન વિશ્વમાં તો કેટલા બધા ડિસ્ટ્રેક્શન્સ હશે. મારું જ ઉદાહરણ આપું કે 1999નો વર્લ્ડ કપ હતો અને એ બહુ ગર્વભેર હું કહી શકું છું કે હું સમજનો ત્યારથી અત્યાર સુધીનો એક પણ વર્લ્ડ કપની એક પણ મેચ મેં મિસ નથી કરી, ખાલી ભારતની નહીં. મતલબ ઝિમ્બાબ્વે રમતું હોય કે બાંગ્લાદેશ રમતું હોય તોય પણ હું ટીવીની સામે હોઉં, એટલો સમર્પિત છું હું. તો 99માં સચિન તેંડુલકર વોઝ લાઈક યુનિવર્સલ રોમેન્સ. તો મેં એવું નક્કી કર્યું હતું કે હું દાખલા ગણતા ગણતા મેચ જોઈશ, એટલે આખો વર્લ્ડ કપ. કારણ કે 12થની એક્ઝામ આવતી હતી. તો એવો મારો રિવાજ હતો કે ઇન્ડિયાની મેચ હોય ત્યારે દાખલા ગણવાના અને વચ્ચે વચ્ચે બ્રેક લઉં ત્યારે એકાદી ઓવર જોઈ લેવાની. પણ સચિન બેટિંગ કરતો હોય ત્યારે એવું થતું કે ડ્રિંક્સ બ્રેકમાં હું એકાદો દાખલો ગણી લેતો. એટલે રેશિયો રિવર્સ થઈ ગયો. સો જ્યારે પણ સામે સ્ક્રીન હોય ત્યારે સૌથી મોટો જે ભય છે એ ડિસ્ટ્રેક્શનનો છે, અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો. કારણ કે આપણને કોઈ એપ આપવામાં આવે પણ એ એપની સાથે સાથે આપણા ફોનમાં બીજી અનેક એપ્સ રહેલી હોય છે, અને એ એક એપમાંથી બીજી એપ તરફ જતાં આપણને વાર નથી લાગતી. તો ઉદ્દેશ્ય એવો હોવો જોઈએ કે આપણે ડિસ્ટ્રેક્શન ફ્રી પ્લેટફોર્મ બનાવી શકીએ. અચ્છા, એવું એક પ્લેટફોર્મ બન્યું પણ ખરું. એની એક નાની એવી વાર્તા હું તમને કહું.
કે 2013માં દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં 14,000 લોકો ભેગા થયા. 14,000 પ્રેક્ષકો. કોને સાંભળવા માટે? કોઈ ગાયક નહોતા, કોઈ મોટા ગજાના સિંગર નહોતા કે જેની કન્સર્ટ સાંભળવા માટે 14,000 લોકો ભેગા થયા. કોઈ બોલિવૂડના એક્ટર પણ નહોતા, કોઈ સેલિબ્રિટી પણ નહોતા. આ 14,000 લોકો ગણિત શીખવા માટે ભેગા થયેલા. અને એ મેથ્સ ટીચરનું નામ હતું રવિન્દ્ર, જેમણે ટીચિંગની કળાને માસ્ટરી કરી લીધી હતી. કઈ રીતે ભણાવવું એ કલામાં એમની માસ્ટરી હતી. એમનો જન્મ 1980માં કેરલામાં થયેલો. એમને બાળપણથી ગણિત બહુ ગમતું. એમના મમ્મી પપ્પા બંને શિક્ષક હતા એક સરકારી શાળામાં. તો દરેક 90sના બાળકની જેમ એમને પણ 2 ઓપ્શન આપવામાં આવ્યા કે કાં ડૉક્ટર બનો કાં એન્જિનિયર બનો. અને એમણે એન્જિનિયર બનવાનું પસંદ કર્યું. 2000ની સાલમાં એમનું એન્જિનિયરિંગ પૂરું થયું. 2001માં તેમણે જોબ શરૂ કરી એક શિપિંગ ફર્મમાં. 2003માં એવું બન્યું કે એમના કેટલાક મિત્રો IIMની એક્ઝામ માટે, એટલે IIMના પ્રવેશ માટે કેટ એક્ઝામમાં અપિયર થઈ રહ્યા હતા. તો તેમણે રવિન્દ્રનની મદદ માગી કે ભાઈ તું આટલો બધો હોશિયાર છે, થોડુંક અમને શીખવ ને. તો રવિન્દ્રને નક્કી કર્યું કે ચલો મિત્રોની મદદ કરીએ, મિત્રોને થોડુંક શીખવીએ. અને શીખવતા રવિન્દ્રન એટલું બધું વાંચવા લાગ્યા કે એમને એમ થયું કે મેં એટલું બધું શીખ્યું છે, ચલો હું કેટ આપી દઉં, હું પણ એક્ઝામમાં અપિયર થાઉં. અને 2003માં તેઓ કેટમાં અપિયર થયા અને એમણે સ્કોર કર્યા 100th percentile. 100th percentile. પણ એમણે IIMમાં પ્રવેશ ન લીધો. એમણે પોતાની જોબ કન્ટિન્યુ કરી. 2005માં એમને શું સૂઝ્યું કે ફરી પાછી એમણે કેટની એક્ઝામ આપી અને ફરી પાછા 100th percentile સ્કોર કર્યા. 2 વાર કેટની એક્ઝામમાં 100th percentile સ્કોર કરીને તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા અને હી વોઝ ફેમસલી ઓર પોપ્યુલરલી નોન એઝ કેટ ટોપર. અને પછી એમની પાસે ટ્યુશન્સ લેવા માટે વિદ્યાર્થીઓની લાઈન લાગી ગઈ કે અમને શીખવાડો, અમને શીખવો. અને ત્યારે રવિન્દ્રનને રિયલાઇઝ થયું કે મને ભણાવવું ગમે છે, ટીચિંગ મારું પેશન છે અને મારે આખી જિંદગી ટીચિંગ જ કરવું છે, મારે ભણાવવું જ છે વિદ્યાર્થીઓને. માટે એમણે 2006માં એક નાના એવા કોચિંગ ક્લાસથી શરૂઆત કરી. હું એમનું નામ અત્યારે નથી કહેતો કારણ કે તમને આખો આઈડિયા આવી જશે કે હું કોની વાત કરું છું. 2006માં એક નાના એવા કોચિંગ ક્લાસથી શરૂઆત કરી અને ધીરે ધીરે એ કોચિંગ ક્લાસના જે સ્ટુડન્ટ્સ હતા એ વિદ્યાર્થીઓની સંખ્યા એટલી બધી વધતી ગઈ કે એ કોચિંગ ક્લાસ બહુ જલ્દી એક મોટા ઓડિટોરિયમમાં રૂપાંતરિત થઈ ગયો. પછી રવિન્દ્રન મોટા ઓડિટોરિયમમાં લેક્ચર્સ લેતા. ધીમે ધીમે એમણે પોતાના ક્લાસ 1માંથી 4 શહેરમાં, 4માંથી 9 શહેરમાં શરૂ કર્યા. અને અનેક આવા અલગ અલગ શહેરોમાંથી આવી રિક્વેસ્ટ આવવા લાગી કે તમે અમારા શહેરમાં પણ શરૂ કરો ને ક્લાસ. તો ઓલરેડી 9 શહેરમાં દોડાદોડી કરીને રવિન્દ્રન થાકી જતા, એમનામાં ઉર્જા જ ન રહેતી, એમનું સ્ટ્રેસ લેવલ વધતું ગયું. કારણ કે એક જણ આટલી બધી જગ્યાએ કઈ રીતે એક સાથે હાજર રહી શકે. માટે એમણે 2011માં એક કંપનીનું નિર્માણ કર્યું, થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ. અને 2013માં એમણે નક્કી કર્યું કે આપણે આ ક્લાસીસને ડિજિટલાઇઝ કરીએ, ઓનલાઈન કરી દઈએ એટલે વધારે લોકો સુધી પહોંચી શકીએ. અને શરૂઆતમાં એમણે કંઈક 25 શહેરો સુધી, 20 થી 25 શહેરોમાં પોતાના ક્લાસીસ બ્રોડકાસ્ટ કર્યા. પછી એમને એમ થયું કે આ હજી વિકસી શકે એમ છે. જો વિદ્યાર્થી ઘરે બેઠા ભણી શકે તો એનાથી ઉત્તમ તો બીજું શું હોઈ શકે. મારે દોડાદોડી ઓછી, હું બધે હાજર ન રહી શકું, તો હું ઓનલાઈન બધાને ભણાવું. અને એ માટે 2015માં એમણે એક ડેડિકેટેડ એજ્યુકેશન માટેની એપ બનાવી જેનું નામ હતું બાયજૂઝ એપ. ધીરે 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 બાયજૂઝના એક્ટિવ યુઝર્સ વધવા લાગ્યા. એમણે એપ પણ કેવી રીતે શરૂ કરી, એક 50 કરોડનું ફંડ લીધું ઇક્વિટીની સામે, અને એ રીતે એમણે
50 કરોડના નજીવા ફંડથી આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને ધીરે 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 2015થી 2018 સુધીમાં એના જે વિદ્યાર્થીઓ હતા, એમના જે કસ્ટમર્સ હતા, મિલિયન્સની સંખ્યામાં વધ્યા. માટે 2018માં વધુ રોકાણકારોએ આમાં નિવેશ કર્યો. એમાં એક હતા માર્ક ઝકરબર્ગ, જેમણે કંઈક $50 મિલિયન આપ્યા. પોતે ફેસબુક બનાવ્યું, પણ ઇન્વેસ્ટ કર્યું એડટેકમાં. એને એડટેક કહેવાય, એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. તો ધીરે 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 બાયજૂસનો ગ્રોથ ઉપર તરફ જવા લાગ્યો. પણ પીક ક્યારે આવ્યું? કોવિડ વખતે. કારણ કે કોવિડ પેન્ડેમિક વખતે લોકડાઉન આવી ગયું, સ્કૂલો બંધ થઈ ગઈ, ટ્યુશન ક્લાસીસ બંધ થઈ ગયા, બધા વિદ્યાર્થીઓ ઘરે બેસીને ભણવાનો વારો આવ્યો. અને ત્યારે રવિન્દ્રનને આમાં એક તક દેખાઈ અને એમણે 2 અઠવાડિયા સુધી પોતાના બધા લેક્ચર્સ ફ્રી કરી દીધા એપ ઉપર. શરૂઆતમાં એ ફ્રીમિયમ મોડેલ હતું. ફ્રીમિયમ મોડેલ એટલે ફ્રી પ્લસ પ્રીમિયમ. અમુક લેક્ચર્સ ફ્રી હોય, પહેલા 2 ચેપ્ટર ફ્રી ભણાવે, પછી તમને રસ પડે તો 3જા ચેપ્ટરથી તમારે સબસ્ક્રિપ્શન ભરવાનું. પણ એમણે 2 અઠવાડિયા માટે કે લોકડાઉન છે તો જેટલા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે ફ્રી કરી દીધું. અને બાયજૂસનો વપરાશ 60% વધી ગયો. એમણે માર્કેટિંગ શરૂ કર્યું. આપણે બધા જાણીએ છીએ કે ટીવી પર બાયજૂસની એડ આવતી હતી, અને એડ આવે એટલે વાલીઓ સૌથી પહેલું કામ શું કરે? બાયજૂસ એપ ડાઉનલોડ કરે. ડાઉનલોડ કરે એટલે 2 દિવસ પછી એમનો સેલ્સ એક્ઝિક્યુટિવ તમને ફોન કરે, ઘરે આવે, તમારા બાળક સાથે મળે, એને 1-2 પ્રશ્નો પૂછે, 1-2 ડેમો બતાવે અને ધીરે ધીરે તમને કન્વિન્સ કરે બાયજૂસનો કોર્સ લેવા માટે. 2022ના શરૂઆતમાં એડટેક ભારતની પહેલી યુનિકોર્ન કંપની બની. એજ્યુકેશનલ યુનિકોર્ન એટલે કે જેનું વેલ્યુએશન $1 અબજ કરતાં વધારે હોય. કારણ કે કેટલા બધા ઇન્વેસ્ટર્સને ફોમો થયો કે અમે રહી ગયા, આમાં તો ગ્રોથ છે, આમાં તો વિકાસ છે, આ જ ભવિષ્ય છે. લોકો ઓનલાઈન એજ્યુકેશન તરફ વળ્યા છે તો આમાં નફો છે, અને માટે એમણે કરોડો અબજો રૂપિયા બાયજૂસમાં નાખ્યા. ખાલી બાયજૂસમાં નહીં, આવી બીજી અસંખ્ય સમાંતર એપ્સ પણ એ જ સમયગાળામાં સ્ટાર્ટઅપ શરૂ થયા. પણ એમાંનું 50% ફંડિંગ બાયજૂસને હતું. એટલે બાયજૂસે શું કર્યું? જે નાની નાની એપ્સ હતી એને ખરીદવાનું ચાલુ કર્યું. જેમ કે કોડિંગમાં જમ્પ લાવવા માટે એમણે વ્હાઇટ હેટ જુનિયરને ખરીદી લીધી. આવી ઘણી બધી એપ અત્યારે પણ છે, યુડેમી, અનએકેડમી, ઘણી બધી છે. પણ એમાંની મોટા ભાગની જે નાની નાની એપ્સ હતી, સ્ટાર્ટઅપ્સ હતા, એને બહુ મોંઘા ભાવે બાયજૂસે ખરીદી લીધા કોમ્પિટિશન ઘટાડવા માટે. અને સૌથી મોટું એક્વિઝિશન હતું આકાશ ઇન્સ્ટિટ્યૂટનું. આકાશ ઇન્સ્ટિટ્યૂટ તો કેટલા વર્ષોથી ચાલતી કોચિંગ સંસ્થા છે. તો 5 વર્ષની બાયજૂસે 30-35 વર્ષથી ચાલતા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટને એક્વાયર કરી લીધી. અને આ સૌથી મોટા ન્યૂઝ હતા. ધીરે 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 એનું વેલ્યુએશન એટલું બધું વધતું ગયું અને 2022ના માર્ચ-એપ્રિલમાં બાયજૂસ એના પીક પર હતું. પણ પછી શું થયું? ધીમે ધીમે કોવિડ પેન્ડેમિકની અસર ઓછી થતી ગઈ. ધીરે ધીરે લોકડાઉન ખુલતું ગયું, ટ્યુશન ક્લાસીસ શરૂ થતા ગયા, નિશાળ શરૂ થવા લાગી અને બાયજૂસના સેલ્સમાં ઘટાડો આવ્યો. ઓલરેડી આ બધી કંપનીઓ ખરીદવા માટે બાયજૂસે US પાસેથી $1 બિલિયન લોન લીધેલી. તો સડન રેવન્યુ ડાઉન થવા લાગ્યું, લોસ થવા લાગ્યો, કસ્ટમર્સ ઓછા થવા લાગ્યા. અને બાયજૂસની સૌથી મોટી ધારણા ખોટી પડી કે એકવાર વિદ્યાર્થીને ઓનલાઈન એજ્યુકેશનની લત લાગી ગઈ તો એ લોકો ઓફલાઈન ટ્યુશન્સમાં નહીં જાય. એવું ન થયું. લોકો પાછા ઓફલાઈન ક્લાસીસમાં જોડાવા લાગ્યા. પોતાના જે શિક્ષકો હતા એમની પાસેથી ભણવા લાગ્યા, નિશાળે જવા લાગ્યા. અને બાયજૂસની એપમાં એવું હતું કે તમને રિફંડ આપે, સ્કોલરશિપ આપે. અને જ્યારે રિફંડ ક્લેમ કરવાનો વારો આવ્યો ત્યારે ઘણા બધા જે યુઝર્સ હતા એમને રિફંડ આવવામાં તકલીફ પડી. ફોર્સ્ડ સેલિંગ, ફોર્સ્ડ પરચેસ શરૂ થયું અને ધીરે ધીરે જે બાયજૂસે ટ્રસ્ટ ઊભો કર્યો તો એ વિશ્વાસ તૂટવા લાગ્યો. સૌથી મોટા ઝટકાના સમાચાર ત્યારે આવ્યા જ્યારે
22ના અંત ભાગમાં કે 2023ની શરૂઆતમાં બાયજૂસે એવું એનાઉન્સમેન્ટ કર્યું કે બાયજૂસ 500 ઓફલાઈન ક્લાસીસ શરૂ કરે છે. તમે વિચાર કરો કે જે એડટેક કંપનીએ ઓનલાઈન એજ્યુકેશનનો એટલે કે સોશિયલ મીડિયા એજ્યુકેશનનો પાયો નાખ્યો, અમુક મહિનાઓ અમુક વર્ષો પછી એવું તો શું થયું કે એ જ કંપની હવે ઓફલાઈન જઈ રહી છે. 500 ઓફલાઈન ક્લાસીસ બાયજુએ શરૂ કરવાનું અનાઉન્સમેન્ટ કર્યું. ત્યારથી લોકોને ખ્યાલ આવવા લાગ્યો કે આમાં કંઈક ગડબડ છે. અને જ્યારે તેમણે તેમનો ફાઇનાન્શિયલ રિપોર્ટ રજૂ કર્યો ત્યારે આપણને ખબર પડી કે બાયજૂસે 2021 કે 2022ના ફાઇનાન્શિયલ યર દરમિયાન પ્રત્યેક દિવસ 12.5 કરોડની ખોટ ખાધી છે. પછી એમના પર લોન ડિફોલ્ટનો કેસ થયો, યુએસની લોન ભરપાઈ ન કરી શક્યા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ખાલી બેંગલુરુને છોડીને બાકીના બધા બાયજૂસના જે ઓફલાઈન ક્લાસીસ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે, એ જગ્યા ખાલી કરી દેવામાં આવી છે. એમણે એમના અડધાથી વધારે કર્મચારીઓને વિધાઉટ નોટિસ નોકરીમાંથી મુક્ત કરી દીધા છે. પહેલા 58,000 જેટલા સ્ટાફ હતો, હવે 24,000 છે. છેલ્લે બીસીસીઆઈ એમના પર દાવો કર્યો છે કે આપણે બધા જોઈએ છે કે બાયજૂસ વેર ધ ટાઇટલ સ્પોન્સર ઓફ ટીમ ઇન્ડિયા, 1-2 વર્ષ પહેલાની વાત છે. તો એ સ્પોન્સરશિપના રૂપિયા હજી બીસીસીઆઈને મળ્યા નથી. અને અત્યારે બાયજૂસનું વેલ્યુએશન 99% ડાઉન છે. તો આ બાયજૂસની આટલા સારા શિક્ષક જેને સાંભળવા માટે, જેના લેક્ચર્સ ભરવા માટે 14,000 વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થતા, એવું શું બન્યું કે અમુક જ વર્ષોમાં એની પડતી થઈ? કદાચ મિસમેનેજમેન્ટ ઓફ ફંડ પણ હોઈ શકે, કદાચ વિશ્વાસનો અભાવ પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. પણ હકીકત એ છે કે એક એડટેક કંપનીએ આવું સાહસ કર્યું અને બહુ મિઝરેબલી ફેલ ગઈ. ઓકે, આ હતી ફોર્મલ એજ્યુકેશનની વાત. હવે આવા જ કોઈ ફાઉન્ડરે એવું વિચાર્યું કે મારે પણ કંઈક ભણાવવું છે, મારે ગ્લોબલ ઓડિયન્સ સુધી પહોંચવું છે, તો હું પણ કંઈક એપ શરૂ કરું, પણ મારે જે ઔપચારિક શિક્ષણ છે એમાં નથી પડવું. હું કંઈક એવું ભણાવું કે વિશ્વભરના લોકો મારી એપ પર આવે, મારા પ્લેટફોર્મ પર આવે અને કંઈક નોલેજ મેળવે. અને એમણે શું ભણાવવાની શરૂઆત કરી? લેંગ્વેજ, ભાષા. એમને થયું કે હું ભાષા ભણાવું. અને અગેન એમણે પોતાની એપને એન્ગેજિંગ કરવા માટે કારણ કે જે સોશિયલ મીડિયા જે છે, ફેસબુક, ઇન્સ્ટા, એ આપણને એન્ગેજ રાખવા માટે કેવા બધા ફીચર્સ વાપરે છે, એવા જ ફીચર્સ એમણે પોતાની એપમાં ઉમેર્યા. જેમ કે સ્ટ્રીક. સ્ટ્રીક એટલે એ એપ તમારી હાજરી પૂરે. જેમ ક્લાસમાં શિક્ષક આપણી હાજરી પૂરે, એમ રોજ તમે એપમાં લોગિન થાઓ એટલે તમારી ટીક લાગે કે ભાઈ તમે આજે હાજર હતા ક્લાસમાં. અને 5-6 દિવસ સળંગ તમે હાજર રહો એટલે તમને શાબાશી આપે, યુ આર ઓન અ સ્ટ્રીક. મતલબ તમારી હાજરી બહુ સરસ છે, તમને એના પોઈન્ટ્સ મળે. સો એમણે સ્ટ્રીકનું ફીચર અપનાવ્યું. બીજું અપનાવ્યું નોટિફિકેશન્સ. જેમ ફેસબુક કે ઇન્સ્ટામાં નોટિફિકેશન આવે એમ આમાં પણ નોટિફિકેશન આવે. અને ક્યારે આવે? કે જ્યારે 24 કલાકથી તમે એ એપમાં લોગિન નથી થયા તો તમને એ એપ એક નોટિફિકેશન મોકલે કે તમારા ઇંગ્લિશ ક્લાસનો સમય થઈ ગયો છે, 10 મિનિટ ફાળવી દો. અને આ જે એપ છે એના પર કેટલી બધી ભાષાઓ ભણાવવામાં આવે છે, જે એપનું નામ છે ડ્યુઓલિંગો. અને વિશ્વભરના લોકો આમાં નવી નવી ભાષાઓ શીખી રહ્યા છે. જેમ કે સૌથી વધારે જે ભાષા લોકો શીખી રહ્યા છે એ છે ઇંગ્લિશ, બીજી છે સ્પેનિશ, ત્રીજી છે ફ્રેન્ચ, અને એમાં 8મા ક્રમે હિન્દી આવે છે. મતલબ કે માત્ર ભારતમાં નહીં, વિશ્વભરમાંથી લોકો હિન્દી શીખી રહ્યા છે. તો આ એપને એટલી બધી સફળતા મળી કારણ કે એના ફીચર્સ એટલા બધા ઇન્ટરેસ્ટિંગ હતા. જેમ કે ગઈકાલે 3 વાગે હું ફ્રી હતો, તો એવી પૂરી શક્યતા છે કે આજે 3 વાગે પણ હું ફ્રી હોઈશ. અને માટે ગઈકાલના જે લોગિન ટાઈમ છે એનાથી એક્ઝેક્ટ 24 કલાક પછી જો હું 24 કલાકમાં લોગિન ન થાવ
તો એઆઈ ફીચરનો ઉપયોગ કરીને એક્ઝેક્ટ 24 કલાક પછી મને નોટિફિકેશન આવશે કે તમારા ઇંગ્લિશ ક્લાસ કે સ્પેનિશ ક્લાસનો સમય થઈ ચૂક્યો છે, 10 મિનિટ ફાળવો. પછી તેઓ એમસીક્યુ લાવ્યા, એટલે કે દરેક ચેપ્ટરના અંતે તમને 1 કે 2 સાદા સવાલ પૂછે, 4 ઓપ્શન આવે અને તમે એક જવાબ આપો એટલે તમને કોંગ્રેચ્યુલેશન્સ આવે, સરસ મજાના પોઈન્ટ્સ મળે, તો તમને કોન્ફિડન્સ આવે. જેમ કે આપણને કોઈ એક નાની એવી વાત આવડી જાય તો એક પોઝિટિવ ફીડબેક મળે, આપણને વધુ જાણવાની જિજ્ઞાસા થાય. તો આ બધા મોડલ્સ એમણે પોતાની એપમાં ઉમેર્યા, રિવિઝન આપે, ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા એનું પહેલાં રિકેપ આપે. તો એ રીતે આ એજ્યુકેશનલ એપ જ છે. તો ધીરે 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 એનું વેલ્યુએશન વધતું ગયું અને અત્યારે ડ્યુઓલિંગો ખૂબ પોપ્યુલર એપ છે, ઘણા બધા લોકો વાપરે છે. આ છે ઇન્ફોર્મલ એજ્યુકેશન. આવી જ બીજી બી એપ છે જેમણે નક્કી કર્યું કે આપણે મેડિટેશન શીખવીએ. તો એવી 2 અદ્ભુત એપ છે. જો તમારે મેડિટેશન માટે કોઈ ગુરુ પાસે ન જવું હોય તો એક છે કામ, CALM, કામ, અને બીજી છે હેડસ્પેસ. જેમણે ઉપયોગ કર્યો હશે એમને ખ્યાલ હશે. આને કહેવાય ગાઈડેડ મેડિટેશન એપ્સ. એટલે કે તમને ગાઈડ કરે કે મેડિટેશન કઈ રીતે કરવું, કેવા પ્રકારનું મેડિટેશન તમારે કરવું છે, સૂતા પહેલાં કરવું છે, સવારે કરવું છે, ગુસ્સો શાંત કરવા માટે કરવું છે, ધ્યાન માટે કરવું છે, એકાગ્રતા માટે કરવું છે. અલગ અલગ પ્રકારના મ્યુઝિક હોય. એટલું જ નહીં, અલગ અલગ વિઝ્યુઅલ્સ આવે. જેમ કે કલ્પના કરો કે તમે સમુદ્રના કિનારે બેઠા છો તો સમુદ્રના મોજાનો અવાજ આપણને સંભળાય. તો આ બધી ગાઈડેડ મેડિટેશન એપ્સ છે અને આ પણ ફ્રીમિયમ મોડેલ પર જ ચાલે છે. ડ્યુઓલિંગો પણ ફ્રીમિયમ મોડેલ પર જ ચાલે છે. પણ ડ્યુઓલિંગોની ખાસિયત એવી છે કે એમાં સબસ્ક્રિપ્શન નથી. તમારે જો પૈસા ન ભરવા હોય તો તમારે એડ્સ જોવી પડે, યુટ્યુબની જેમ. પણ જે લોકો સબસ્ક્રિપ્શન ભરે છે એ લોકોને એડ્સ નથી જોવી પડતી. તો કંપનીનો ખર્ચો એવા લોકો ભોગવે છે જેઓ સદ્ધર છે. મતલબ કે જે ગરીબ દેશ છે કે જેમને આ સબસ્ક્રિપ્શન ભરવું પોસાય એમ નથી, એ લોકો એડ જોઈને પોતાના ક્લાસીસ ભણી શકે છે, એમને 1 પણ રૂપિયો આપવો નથી પડતો. એની સામે જે અમીર દેશો છે એ લોકો એડ કેન્સલ કરાવવા માટે સબસ્ક્રિપ્શન આપે છે. તો એક રીતે જોઈએ તો કેટલું સરસ મોડેલ છે કે અમીર દેશના લોકો ગરીબ દેશના લોકો ભણી શકે એ માટે ફંડિંગ કરે છે. ધીસ ઇઝ અ વેરી સ્માર્ટ મૂવ. એક્ઝેક્ટલી જે યુટ્યુબ અપનાવે છે કે જે લોકો ભાઈ સબસ્ક્રિપ્શન ભરી શકે છે ભરો ને, એડ કેન્સલ કરી દો. જે લોકો પૈસા નથી ભરી શકતા એ લોકો એડ જોશે, કાંઈ વાંધો નહીં, પણ અમે એ લોકો પાસેથી કંઈ રૂપિયા નહીં લઈએ. જે રીતે આપણે ટીવી જોઈએ છે, વચ્ચે વચ્ચે કોમર્શિયલ આવે છે, ફાઇન, વી હેવ ટુ ઇગ્નોર ધોઝ કમર્શિયલ્સ. તો આ જે એપ્સ છે એ આવા મોડેલ પર કામ કરે છે. અને હેડસ્પેસ અમુક એપમાં તો એવું છે, જો હું એ એપનો રેફરન્સ મોકલીને બીજા 5 કસ્ટમર્સ લાવું તો મારું ફ્રી થઈ જાય. સો આ ઇન્ફોર્મલ એજ્યુકેશન છે જે મેં એપ્સના નામ આપ્યા અને બહુ સારી ચાલી રહી છે અત્યારે. લોકો એના એક્ટિવ યુઝર્સ વધતા જાય છે. અને ત્રીજો જે પ્રકાર છે એ છે સેલ્ફ એજ્યુકેશન, વોલન્ટરી એજ્યુકેશન, જેમાં એક કંપની એવું નક્કી કર્યું કે આપણે કશું જ ચાર્જ નથી લેવો, કાંઈ ચાર્જ નથી લેવો. આપણે ખાલી એક એપ બનાવીએ, આપણે એડ પણ નથી નાખવી, પણ આપણે શિક્ષકે નથી આપવા. કારણ કે આ બધામાં તો ટીચર હોય, ફોર્મલમાં ઇન્ફોર્મલમાં. પણ આ જે એપ છે એમાં એમણે એવું નક્કી કર્યું કે આપણે શિક્ષકે નથી આપવા. જેને ભણવાની ધગશ હોય, જેને વાંચવાની ધગશ હોય એ આ પ્લેટફોર્મ પર આવે, વાંચે, શીખે અને નીકળી જાય. અને 2007માં આ સુંદર એપની શરૂઆત થઈ અને એનું નામ છે કિન્ડલ. પણ કિન્ડલ વોઝ ધ સ્માર્ટેસ્ટ મૂવ બાય એમેઝોન કે તમારે પુસ્તક ખરીદવા પડે એમેઝોન પરથી, તો જ તમે કિન્ડલમાં વાંચી શકો. તો તમે જે કિન્ડલ એમેઝોન પરથી પુસ્તક વાંચો છો એ તમારા કિન્ડલમાં રિફ્લેક્ટ થશે. તમારે કિન્ડલ એપ વાપરવાનો કોઈ ચાર્જ નહીં આપવો પડે, પણ તમે પુસ્તક એમેઝોનમાંથી ખરીદવું પડશે. તો આ વોલન્ટરી એજ્યુકેશનથી. અને તમે જે લોકો કિન્ડલ, મને યાદ નથી કે છેલ્લે મેં ક્યારે ફિઝિકલ બુક હાથમાં લીધી હતી. કારણ કે જેમને કેટલા એવા બધા લોકો હશે કે જેમને પુસ્તક હાથમાં ન હોય ત્યાં સુધી વાંચવાની મજા નથી આવતી. પણ કેટલા બધા એવા હશે મારી જેવા કે જેમના માટે આટલા બધા પુસ્તકો સાથે લઈ જવા કે ફેરવવા શક્ય નથી.
જેમ કે હું અહીંયા છું, મારી પાસે થોડો સમય છે, તો હું દરેક વખતે બુક ન રાખી શકું. અને બીજું, એક જ પુસ્તક હું લાંબો સમય વાંચી ન શકું. મારે એક ચેપ્ટર નાનું વાંચવું છે, એક ચેપ્ટર નાનું વાંચવું છે. તો જેવી સુવિધા લાઇબ્રેરીમાં હોય એવી જ સુવિધા આપણને ઓનલાઈન આપવામાં આવે છે. અને કિન્ડલના જે ફીચર્સ એ લોકોએ એડ કર્યા, સૌથી પહેલું ફીચર જે એડ કર્યું એ છે હાઇલાઇટ્સ. મારી જેવા કેટલા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને અંડરલાઈન કરવાની ટેવ હોય, હાઇલાઇટ કરવાની ટેવ હોય, ત્યાં સુધી મજા જ ન આવે વાંચવાની. તો કિન્ડલમાં એ લોકો 4 અલગ અલગ કલરના હાઇલાઇટર્સ આપે છે. તમને કંઈક ગમ્યું, કોઈ પેરેગ્રાફ, તો હાઇલાઇટ કરી દો ફરીવાર વાંચવા માટે. બીજું છે હાર્ડ વર્ડ્સ. તમને કઈ વસ્તુ ન સમજાણી, તમે એના પર કર્સર રાખો, તરત એક વિન્ડો ખુલશે જેમાં એ શબ્દનો અર્થ આપવામાં આવશે. ત્રીજું છે નોટ્સ. તમે તમારી નોટ્સ બનાવી શકો. તમને આ પેરેગ્રાફમાંથી શું ગમ્યું છે અથવા એના પરથી તમને શું વિચાર આવ્યો, તો એની નોટ્સ તમે બનાવી શકો. સો આ કિન્ડલની બધી ફીચર્સ છે. તો કિન્ડલમાં આવા અદ્ભુત ફીચર્સ છે કે જે લોકો જેન્યુઅન બુક લવર્સ છે તેઓ કિન્ડલ એપ છોડી નહીં શકે. એમાં પણ સ્ટ્રીકનું ફીચર છે કે તમે અઠવાડિયામાં 5 દિવસ સળંગ વાંચ્યું તો ટીક લાગે, તમે 4 અઠવાડિયા સળંગ વાંચ્યું તો ટીક લાગી જાય. તો એ એપ તમને પ્રોત્સાહિત કરે છે વધુ વાંચવા માટે. તમને સજેશન્સ આવવા લાગે કે છેલ્લે તમે આ પુસ્તક વાંચ્યું હતું તો તમને ગમે એવા આ જ કેટેગરીમાં બીજા 4 પુસ્તકો છે. કોઈ શિક્ષક નહીં, કોઈ ઇન્સ્ટ્રક્ટર નહીં, તમે છો ને પુસ્તકો છે. તો આ ત્રીજી કેટેગરીની એપ છે જેને આપણે સેલ્ફ એજ્યુકેશન કે વોલન્ટરી એજ્યુકેશન કહી શકીએ. પણ હવે આપણે ત્રણેયના અલગ અલગ નિયતિ જોઈ, ત્રણેયના અલગ અલગ ફેટ જોયા. એડટેકનું ફેટ આપણે જોયું, અને અત્યારે આપણે એડટેકનું આપણને ભવિષ્ય ખબર નથી. બાયજૂસ ફરી પાછું બેઠું થાય, ફરી પાછા વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન તરફ વળે, કે બીજી બધી જે એપ્સ છે એમાંથી કોઈનું વેલ્યુએશન આટલું બધું વધી જાય, આપણને ખબર નથી. પણ વર્તમાન એ છે કે જે ફોર્મલ એજ્યુકેશન છે, જે એડટેક સ્ટાર્ટઅપ છે, એ બધાને જેવી મળવી જોઈએ એવી સફળતા નથી મળી. એની સામે જે ઇન્ફોર્મલ એજ્યુકેશન છે એને સારી એવી સફળતા મળી છે. એનો નિષ્કર્ષ આપણે છેલ્લે કરીએ 5 મુદ્દામાં. પણ એક આ ઓપ્શન છે, ને બીજું એ છે કે આપણે સોશિયલ મીડિયા જે અત્યારે વાપરી રહ્યા છીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન, એમાં કંઈક એવું કરીએ કે આપણને એજ્યુકેશન મળી જાય. હવે આ થોડું બહુ અઘરી વાત છે, કારણ કે મેં કહ્યું એમ કે બાજુમાં પિઝા પડ્યો હોય ને ભાખરીને કારેલા ખાવાની વાત છે. કે જ્યારે આટલું બધું આપણને આકર્ષે એવું કોન્ટેન્ટ હોય ત્યારે એ એપ પર જઈને કોઈ એજ્યુકેશન શું કામ મેળવે? તો થોડા સમય પહેલાં એક બહુ દર વર્ષે યોજાય છે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કરીને એક સાહિત્યનો સરસ મહોત્સવ થાય છે અમદાવાદમાં. તો ત્યાં મેં આ વાત કરી હતી કે આપણે ઇન્સ્ટાગ્રામ છે તો એમાં આપણે બુકસ્ટાગ્રામ શરૂ કરીએ. ઓલરેડી બુકસ્ટાગ્રામ તો ચાલે જ છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ પર જઈને તમે હેશટેગ બુકસ્ટાગ્રામ કરશો તો 12-13 મિલિયન સર્ચિસ આવશે તમને. એટલા ઓપ્શન્સ છે તમારી પાસે. તો અત્યાર સુધી એ અંગ્રેજીમાં તો ચાલે જ છે. મેં કહ્યું આપણે ગુજરાતીમાં ચાલુ કરીએ, હેશટેગ ગુજરાતી બુકસ્ટાગ્રામ, કે જેમાં ઇન્સ્ટાગ્રામ પર તમે હો, મતલબ તમે ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છો અને તમે કોઈ પુસ્તક વાંચી શકો અથવા કશુંક નવું જાણી શકો. યુઝલેસ રીલ્સને બદલે કંઈક મૂલ્ય વૃદ્ધિ થાય. તો આ એક આવી આખી કોમ્યુનિટી છે ઇન્સ્ટાગ્રામ પર જેને બુકસ્ટાગ્રામ કહે છે. ટિકટોક પર બુકટોક કરીને છે. ફેસબુક પર પણ આવી અસંખ્ય કોમ્યુનિટીઝ છે કે જે તમને કોઈ એક ક્ષેત્રનું સ્પેસિફિક નોલેજ આપશે. તમને સ્ટોક્સમાં ઇન્ટરેસ્ટ છે તો સ્ટોક્સની કોમ્યુનિટી તમને ફેસબુક પર મળી જશે. સ્ટોક્સની કોમ્યુનિટી તમને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે. તમારે ફાઇનાન્શિયલ એડવાઇસ જોઈએ છે તો હું એનો બહુ પ્રણેતા નથી, પણ ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર તમને મળી જશે ઇન્સ્ટાગ્રામ પર, કે જે તમને ફાઇનાન્સને લગતી ટિપ્સ આપે. તમારે મેડિકલને લગતી ટિપ્સ જોઈએ છે તો હેલ્થને લગતી ટિપ્સ પણ તમને મળી જશે. તો આપણે સોશિયલ મીડિયા સાથેનું જે આપણી રિલેશનશિપ છે એ થોડી બદલવી પડશે જો એજ્યુકેશન મેળવવું હશે તો. જેમ કે મેં છેલ્લા 5 વર્ષથી મારા દરેક સોશિયલ મીડિયા એપના નોટિફિકેશન્સ બંધ છે. તો
સૌથી પહેલું કામ આપણે જે નોટિફિકેશન્સ છે, કારણ કે આપણા નોટિફિકેશન્સનો ઉદ્દેશ્ય જ એ છે આપણને એપ તરફ પાછા લાવવા માટે. ફલાણાએ તમને મેસેજ કર્યો એટલે તમે ખોલીને જુઓ શું મેસેજ કર્યો છે. ફલાણી વ્યક્તિએ તમારી પોસ્ટ લાઈક કરી, ઓહો 1000 લાઈક થઈ ગઈ, તો તમે જુઓ, રિસ્પોન્ડ કરો. તો આ નોટિફિકેશન સતત એવું ઈચ્છે છે કે આપણે એપ તરફ પાછા જઈએ, એપનો વપરાશ વધારીએ, જેથી કરીને કંપનીને ફાયદો થાય. અને સરવાળે એમાં આપણને કશું જ મળતું નથી. તો વી નીડ ટુ ચેન્જ અવર રિલેશનશિપ વિથ સોશિયલ મીડિયા. અને આ બહુ મહત્વની જાણકારી છે કે કોને ફોલો કરવા. આમ તો એ બહુ વ્યક્તિગત બાબત છે, પણ હું એવું કહીશ બાય એન્ડ લાર્જ જે હું અનુસરું છું કે 4 પ્રકારના લોકોને આપણે ફોલો કરવા જોઈએ સોશિયલ મીડિયામાં. એક આપણા કુટુંબીજનો, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા મિત્રો અને સકારાત્મક સ્નેહીઓ. સકારાત્મક સ્નેહીઓ એટલા માટે કહું છું કે આપણા સગાવાલાઓ આપણા કાબુમાં નથી હોતા, આપણે પસંદ નથી કરતા, આપણને ક્યારેક મળે છે અને ક્યારેક આપણને એમ થાય કે આપણી પાસે વિકલ્પ જ નથી, શું કરવું, બહુ નેગેટિવ છે, પણ કેમ છો કેમ નહીં તો કરવું પડે. તો સોશિયલ મીડિયામાં આપણી પાસે ઓપ્શન છે એમને ફોલો ન કરવાનું. તો જે સ્નેહીઓ સકારાત્મક છે, જેમની પાસેથી કંઈક શીખવા મળે છે, જેમની વાતોથી આપણને ઉર્જા મળે છે, એવા જ લોકોને ફોલો કરવાનું ઓપ્શન આપણી પાસે છે. બીજું છે એવા લોકો જેમનું લક્ષ્ય આપણા લક્ષ્ય જેવું છે, જે લોકો આપણા ગોલ જેવો જ ગોલ શેર કરે છે. તો લક્ષ્ય પ્રાપ્તિનો સૌથી સરળ ઉપાય છે, સૌથી સરળ રસ્તો છે કે આપણે એવા લોકોની સંગતમાં રહેવું જેમણે એ લક્ષ્ય મેળવી લીધું છે જે આપણે મેળવવા ઈચ્છીએ છીએ. જેમ કે તમારે બિઝનેસ કરવો છે ફ્યુચરમાં, તો તમે જે સક્સેસફુલ બિઝનેસમેન છે એમને ફોલો કરશો ને. મારે ક્રિકેટર બનવું છે તો હું ક્રિકેટરને ફોલો કરીશ. તો જેમણે એ લક્ષ્ય મેળવી લીધું છે એમને ફોલો કરીશ તો મને કંઈક નવું જાણવાનું મળશે. ત્રીજા એ પ્રકારના લોકો કે જેમનું આપણું લક્ષ્ય સમાન નથી, પણ એમને જોઈને આપણને પ્રેરણા મળે છે. જેમ કે હું સચિન તેંડુલકરને ફોલો કરું છું, મારું લક્ષ્ય એ નથી. હું વિરાટ કોહલીને ફોલો કરું છું તો મારું લક્ષ્ય એ નથી, પણ એમને જોઈને, એમની પોસ્ટ જોઈને મને પ્રેરણા મળે છે, મને કંઈક નવું જાણવા મળે છે, મને જીમમાં જવાનું ઇન્સ્પિરેશન મળે છે. તો આ ત્રીજા પ્રકારના લોકો. અને ચોથા પ્રકારના લોકો એ કે જેઓ આપણને કંઈક શીખવી રહ્યા છે ઓનલાઈન વિશ્વમાં. રોજ સવારે ઉઠીને જે આપણને કંઈક નવું આપે છે, નવું પીરસે છે, જે આપણને ખબર નહોતી. એ સાહિત્યને લગતું હોય, સંગીતને લગતું હોય, ભાષાને લગતું હોય, રમતગમતને લગતું હોય, બિઝનેસને લગતું હોય, સ્ટોક્સને લગતું હોય, કંઈ પણ જેમાં આપણો ઇન્ટરેસ્ટ છે. અને એઆઈના અલ્ગોરિધમ્સ એટલા બધા શાર્પ છે. આપણને ખબર છે કે આપણે એકવાર, હું ભાવનગરથી સુરત જવાની એક ટ્રેન કે એક ફ્લાઇટ હું સર્ચ કરીને મૂકી દઈશ, પછી દર બીજા ત્રીજા દિવસે એ મને સજેશન આપતું રહેશે કે આ ટ્રેનમાંય જવાય, અહીંથી એ જવાય, આ બસના ઓપ્શન છે, આ ફ્લાઇટ એટલા વાગે ઉપડે છે. ત્યાં સુધી કે એની કુકીઝ મારા મેલમાં પણ આવશે. જ્યારે હું મેલ ખોલું ત્યારે મને એમ થાય કે આમાં તો મેં કંઈ કોઈને મેલ નથી કર્યો, તો એ સાઈડમાં જે એડ આવશે એ ભાવનગર સુરતની એડ આવશે. તો આટલા બધા શાર્પ અલ્ગોરિધમ્સ છે, એઆઈ છે, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે એક વર્ડ સર્ચ કરીએ એની આપણી પાછળ પડી જાય છે. તો એનો આપણે આપણી ફેવરમાં ઉપયોગ કરવો પડશે. જેમ કે મારે કોઈ પુસ્તક વાંચવું છે તો હું એકવાર સર્ચ કરીને મૂકી દઈશ, પછી એને જ લગતા પુસ્તકો મને સજેસ્ટ કર્યા કરશે. સેમ ઇઝ વિથ ઇન્સ્ટાગ્રામ એન્ડ ફેસબુક. તમે એક જે પોસ્ટને, તમે એક સ્પોર્ટ્સની પોસ્ટ લાઈક કરશો, પછી તમારી ફીડમાં સ્પોર્ટ્સ પર્સનના પ્રોફાઇલ્સના ઢગલા થઈ જશે. સો કોના પ્રોફાઇલની આગળ લાઈકનું બટન દબાવવું એ પણ બહુ વિચારવા જેવો નિર્ણય છે. કારણ કે પછી જે આવશે એ એક બહુ સરસ કહેવત છે કે ગીગો, ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. મતલબ જે કન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરીએ છીએ, થોડા સમય પછી એ જ કોન્ટેન્ટ આપણામાંથી બહાર નીકળશે. આપણે સાવ નોનસેન્સ રીલ્સ આપણને જે ફ્લેશ કરવામાં આવે છે આપણી સામે, જો એમાં આપણે 30 સેકન્ડથી વધારે સમય વિતાવ્યો કશું જ કર્યા વગર,
તો એવા જ પ્રકારના અર્થહીન રીલ્સ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ આપણને બતાવ્યા કરશે. કારણ કે એમને એવું લાગ્યું કે તમે 30 સેકન્ડથી વધારે ત્યાં સમય ગાળ્યો, તમને મજા આવે છે. અને આપણે પેસિવલી અજાણતા જ એ કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરતા જઈએ છીએ અને આપણે નવું કશું જ નથી જાણતા. તો એજ્યુકેશન માટે આપણે થોડાક સભાન બનવું પડશે. જ્યારે આપણે રેગ્યુલર સોશિયલ મીડિયા વાપરીએ છીએ ત્યારે પણ, કે આપણે કોનો ફોલો કરી રહ્યા છીએ, કયા પ્રકારનું કન્ટેન્ટ આપણે કન્ઝ્યુમ કરી રહ્યા છીએ. એક બહુ સરસ ઓપ્શન હોય છે ફેસબુકમાં, તમે ઉપરના 3 ટપકા ક્લિક કરશો ને એટલે એમાં આખું વિન્ડો ખુલશે કે શો મોર, શો લેસ, નોટ ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટેડ. તમે શો લેસ કરશો એટલે એ લોકો આ પ્રકારની ફીડ તમને બતાવવાનું ઓછું કરી નાખશે. ઇન્ટરેસ્ટેડ એટલે આ પ્રકારની, જેમ કે હું ઓનલાઈન બુક્સ વાંચું છું તો ઓનલાઈન પુસ્તકોના હું પણ એ કરું છું, મારા પુસ્તકોના ફોટા પાડીને હું ઇન્સ્ટાગ્રામ પર મૂકું છું, જેથી કરીને જેને બુક વાંચવાની આળસ આવતી હોય એ સોશિયલ મીડિયાના બહાને પણ એકાદું પાનું તો વાંચે. તો એ રીતે ફેસબુકમાં હું જે પેજીસ પર ક્લિક કરું પછી હું ઇન્ટરેસ્ટેડ અથવા શો મોર કહી દઉં એટલે ફેસબુક સમજી જાય કે આ યુઝરને ઓનલાઈન બુક્સમાં ઇન્ટરેસ્ટ છે, એટલે મારે એમને ઓનલાઈન બુક્સના પેજીસ બતાવવા પડશે, મારે એમને બુક્સના રેફરન્સ આપવા પડશે, મારે એમને સિમોન સિનેકની રીલ બતાવવી પડશે, માર્ક મેન્સનની રીલ બતાવવી પડશે, કારણ કે એમને ઓથર ગમે છે, આમની પ્રકૃતિ ઓથરની છે. મારે યુરોલોજી કોઈ ફેલોને ફોલો કરવા હોય તો હું કહીશ ઇન્ટરેસ્ટેડ, તો AI સમજી જશે કે આમને યુરોલોજીના આ માણસ છે, એમને યુરોલોજીમાં રસ છે, તો મારે એ પ્રકારની કોમ્યુનિટી બિલ્ડ કરવાની છે ઓનલાઈન. તો પણ આપણે AIને કહેવું પડે કે આપણે કયા પ્રકારનું એજ્યુકેશન મેળવવા માંગીએ છીએ, કારણ કે જ્યાં સુધી નહીં કહીએ ત્યાં સુધી એમનો ઉદ્દેશ્ય તો બહુ સ્પષ્ટ છે, તમે મહત્તમ સમય સોશિયલ મીડિયા પર વિતાવો અને અમને લાભ કરાવો. એમાં એજ્યુકેશન ક્યાંય નથી આવતું. તો છેલ્લે આપણે ટેકઅવેઝ પોઈન્ટ મેં લખ્યા છે, 6 ટેકઅવેઝ છે ટૂંકમાં આપણે જે કંઈ ડિસ્કસ કર્યું. એમાં પહેલું એ છે કે જેને ભણવું છે એને કોઈ ડિસ્ટ્રેક્શન નડતું નથી, ક્લાસરૂમમાં હોય કે ક્લાસરૂમની બહાર હોય. બાયજુસે ત્યાં સુધી પ્રયત્ન કર્યા કે એપમાં લોકો ડિસ્ટ્રેક્ટ ન થાય એ માટે ડેડિકેટેડ ટેબ્લેટ બનાવી. તમને ખ્યાલ હોય તો એ લોકો ટેબ્લેટ આપતા કે આ ટેબ્લેટમાં બાયજુસ સિવાયનું બીજું કાંઈ નથી, એટલે છોકરો અંદર રૂમમાં પુરાઈને એકલો વાંચતો હોય તો એવી કોઈ શક્યતા નથી કે યુટ્યુબના રવાડે ચડી જશે. તેમ છતાંય નિષ્ફળ ગઈ, કારણ કે ક્યારેક આપણને સમૂહમાં ભણવું વધારે ગમે છે. કેટલા બધા વિદ્યાર્થીઓ મારા જેવા છે જે સ્કૂલની રાહ જોતા હોય કે સ્કૂલે, કારણ કે મિત્રો સાથે ઇન્ટરેક્ટ થાય, વાતચીત થાય, મજાક મસ્તી થાય અને સાથે સાથે ભણી શકાય. કશુંક જે શિક્ષકે હોમવર્ક આપ્યું હોય એના વિશે ચર્ચા કરી શકાય. સો વી લર્ન બાય ડિસ્કશન. જ્યારે ઓનલાઈનમાં 1-to-1 હોય તો એ સ્કોપ જ નથી રહેતો. પણ હેવિંગ સેડ ધેટ, લોકો ડ્યુઓલિંગો બહુ ખંતથી વાપરે છે, બહુ નિષ્ઠાથી વાપરે છે, અને ડ્યુઓલિંગો વાપરીને લોકો સ્પેનિશ શીખી ગયા હોય, ઇંગ્લિશ શીખી ગયા હોય. સૌથી વધારે લોકો ઇંગ્લિશ શીખી રહ્યા છે. તો એવા લોકો પણ છે જે લોકો કિન્ડલના એડિક્ટ છે. તો જેમને ખરેખર ભણવું છે, કંઈક નવું મેળવવું છે, એમને માટે કોઈ ડિસ્ટ્રેક્શન ક્યાંય એમને નડતું નથી. બીજું છે કે જ્યાં સુધી રૂબરૂ ભણાવી શકે એવા શિક્ષક છે આપણી પાસે, ત્યાં સુધી આપણે બને ત્યાં સુધી ઓનલાઈન નહીં જઈએ. આ આપણી એક માનસિકતા છે. આજે દાખલા તરીકે કોઈ મને એવું કહે કે સર હું રોજ તમારા ક્લિનિકમાં આવીને અડધી કલાક તમને સ્પેનિશ ભણાવી જઈશ, તો હું ડ્યુઓલિંગો રિમૂવ કરી નાખીશ. તમે આવીને મને ભણાવો તો મારે એપની શું જરૂર છે? મારા ઘરની બાજુમાં મેડિટેશનના ક્લાસીસ ચાલે છે, તો હું ઓનલાઈન શું કામ જાઉં? એક્ઝેક્ટલી આ જ થયું બાયજૂસ સાથે. કારણ કે જે રૂબરૂમાં જે ગુરુ કે શિક્ષક આપણને ભણાવે છે ત્યારે જે એક રેપો ક્રિએટ થાય છે, જે વિશ્વસનીયતા આવે છે, એવી ઓનલાઈનમાં નથી આવતી. બીજું કે આપણે પ્રશ્નો પૂછી શકીએ છીએ, એ માનવીય હાજરીને અનુભવી શકીએ છીએ, જે ઓનલાઈન વિશ્વમાં શક્ય નથી. એ લોકો ગમે એટલા ક્લાસીસ રાખે ડાઉટ માટેના, સામે શિક્ષક હોય અને જે ભણવાની મજા આવે એવી ઓનલાઈનમાં નથી આવતી. આપણે બધાએ અનુભવ્યું છે લોકડાઉન દરમિયાન. મારી દીકરી ગૂગલ ક્લાસરૂમથી એટલી બધી ત્રાસી ગઈ હતી, કારણ કે એમાં તો કેટલા બધા ફીચર્સ છે. હેન્ડ રેઝ માટેનું ફીચર છે, તમારે પૂછવું હોય તો ડાઉટ. પણ તેમ છતાં
એ રોજ મને કહે કે પપ્પા ગૂગલ ક્લાસરૂમ હવે નિશાળે જવાનું ક્યારે શરૂ થશે, મારે સ્કૂલે જવું છે. કારણ કે સૌથી મહત્વનું ભયસ્થાન જે છે સોશિયલ મીડિયા એજ્યુકેશનમાં એ છે સ્ક્રીન ફટીગ. કોઈ પણ સ્ક્રીન હોય, ટીવીની હોય, કોમ્પ્યુટરની હોય, ટેબ્લેટની હોય, મોબાઈલની હોય, અમુક સમય પછી આપણી આંખો અને મન એના વપરાશ પછી થાકી જાય છે, ફટીગ અનુભવીએ છીએ, માથું દુખવા લાગે છે, કોન્સન્ટ્રેશન નથી રહેતું, આપણું મન બીજા ભટકવા લાગે છે. તો સ્ક્રીન ફટીગને કારણે આપણે લાંબો સમય એજ્યુકેશન ઓનલાઈન લઈ શકતા નથી. અને માટે જો આપણે મોટો અભ્યાસક્રમ હશે, અનૌપચારિક શિક્ષણ માટે બરાબર છે, હું રોજ 10 મિનિટ મેડિટેશન કરું તો મને સ્ક્રીન ફટીગ નથી થવાનું. હું રોજ 10 થી 15 મિનિટ મારા સ્પેનિશ લેંગ્વેજના ક્લાસીસ કરું તો મને ફટીગ નથી થવાનું. હું અડધી કલાક કે કલાક કિન્ડલ ઉપર વાંચું તો મને ફટીગ નથી થવાનું. એમાં પણ હવે પેલા બ્લુ લાઇટ એલિમિનેશન આવે છે કે તમે એવું મોડ ઓન કરી શકો કે સૂતા પહેલાં તમારે વાંચવું હોય તો તમને પછી તરત ઊંઘ આવી જાય, પુસ્તક જેવું. બ્લુ લાઇટને કારણે રેડિયેશન ન રહે, અનિંદ્રા ન રહે. પણ જ્યારે તમારે 6 કલાક 7 કલાક વાંચવાનું છે, જ્યારે મોટાભાગનો સમય તમે શિક્ષણ પાછળ વિતાવો છો, ત્યારે સ્ક્રીન ફટીગને કારણે ક્યારેક આપણો રસ, આપણી રુચિ ઓછી થઈ શકે છે. પાંચમું જે એક આ વાત મને આ એક સરસ શબ્દ છે જે મારા એક વાચકે મને કર્યો હતો કે નિમિતભાઈ તમને ફોલો કર્યા પછી અમારું પેસિવ ઓનલાઈન એજ્યુકેશન બહુ વધી ગયું છે. સો પેસિવ ઓનલાઈન એજ્યુકેશન એટલે કે આપણે શિક્ષણ મેળવવાના હેતુથી લોગિન નથી કરતા. આપણે જસ્ટ કે ચલો સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ પર થોડું સ્ક્રોલિંગ કરીએ, લટાર મારતા આવીએ, અને એ દરમિયાન કંઈક એવું જાણવા મળી જાય જે લાભ કરતા હોય, જેનાથી આપણી મૂલ્ય વૃદ્ધિ થાય. એબ્સોલ્યુટલી પેસિવ. આપણે કંઈ એના કોઈ એક્ટિવ પ્રયત્નો કર્યા જ નથી, કોઈ સક્રિય પ્રયત્નો કર્યા વિના માત્ર એ એપ વાપરવાથી આપણને કશુંક નવું જાણવા મળે છે. એ છે પેસિવ ઓનલાઈન એજ્યુકેશન. તો આ પેસિવ ઓનલાઈન એજ્યુકેશન માટે આપણે થોડા અલ્ગોરિધમ્સ પ્રત્યે સભાન થવું પડશે, જે મેં આગળ વાત કરી કે આપણે કોને ફોલો કરવા, કોને અનફોલો કરવા, કોનામાં ઇન્ટરેસ્ટ વધારે બતાવવો, કોનામાં ઓછો બતાવવો. અને છેલ્લું, આપણે ગમે એટલા સ્ટાર્ટઅપ્સ કરી લઈએ, ગમે એટલી એડટેક કંપનીઝ આપણે ઊભી કરી દઈએ, ગમે એટલી એપ્સ બનાવીએ, પણ હકીકત એ છે કે શિક્ષણમાં રહેલા માનવીય પ્રભાવને આપણે ક્યારેય રિપ્લેસ નહીં કરી શકીએ. બાયજૂસ નિષ્ફળ જવાનું એક કારણ એ પણ હોઈ શકે કે વર્ષોથી આપણે ગુરુની હાજરીથી ટેવાયેલા છીએ, સ્ક્રીન પર નહીં, સાક્ષાત આપણા ખભા પર હાથ મૂકે, વેલ્ડન કે, શાબાશી આપે, વેરી ગુડ બેટા કે, માથા પર હાથ ફેરવીને પૂછે કે બેટા કાંઈ મૂંઝવણમાં છો. આપણે 2 દિવસ ઉદાસ હોઈએ તો આપણને ક્લાસ પછી પૂછે કે બેટા ઘરે કાંઈ તકલીફ છે, કોઈ મિત્ર સાથે ઝઘડો થયો. આ જે હ્યુમન ઇન્ટરેક્શન છે એ ઓનલાઈન સદંતર મિસિંગ છે, કોઈને આપણી પડી નથી. અને માટે અત્યારે જે ટ્રેન્ડ છે, અત્યારે આપણી પાસે જે ડેટા છે, જે માહિતી છે, એના આધારે આપણે એટલું કહી શકીએ કે નજીકના ભવિષ્યમાં ઔપચારિક શિક્ષણનો વિકલ્પ આપણને દેખાતો નથી ઓનલાઈન વિશ્વમાં. અને માટે અત્યારે જેમણે જે યુનિકોર્ન એડટેક કંપની છે એ ઓફલાઈન જવાની વાત કરે છે. એનો મતલબ એમ કે જે ફોર્મલ એજ્યુકેશન છે, નિશા કે કોલેજ લેવલ સુધી, ત્યાં સુધી આપણે ઓફલાઈન ક્લાસીસમાં જ સારા છીએ. પણ જ્યારે આપણી પાસે ગુરુ અવેલેબલ નથી, મારી પાસે કોઈ શિક્ષક નથી મેડિટેશન શીખવનારા કે લેંગ્વેજ શીખવનારા કે સ્ટોક માર્કેટ શીખવનારા, તો ત્યારે ચોક્કસ મારે સોશિયલ મીડિયા એપનો સહારો લેવો પડશે. પણ ત્યારે પણ જો મને એવો વિકલ્પ મળે કે કોઈ શિક્ષક રૂબરૂમાં આવીને મને ભણાવી શકે, મને સમજાવી શકે, તો હું એ શિક્ષકની પસંદગી, એ શિક્ષણની પસંદગી કરીશ. સો આઈ હોપ કે આજના વિષયને હું ન્યાય આપી શક્યો હોઉં. કારણ કે મેં ઘરમાં પણ કીધું, મારી વાઈફને પણ કીધું કે મારા માટે બહુ જ નવો વિષય છે અને મને વાંચવાની બહુ મજા આવી. કારણ કે અમારા ઘરમાં છેલ્લા કેટલા વખતથી બાયજૂસનું ડિસ્કશન થતું હતું.
મારા મમ્મી ને શિક્ષણ સાથે આટલો બધો લગાવ, એને ભણવું બહુ જ ગમે. આજની તારીખે એ લાઇબ્રેરીમાં જઈને એ ફિઝિકલ બુક્સ લઈ આવે અને દર બીજા ત્રીજા દિવસે એ પુસ્તકની આપ લે કરે લાઇબ્રેરીમાં. એ ઓનલાઈન નથી વાંચી શકતી. તો અમારે ડિસ્કશન થાય કે આ બાયજૂસના ફેલિયર પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે. કારણ કે આટલી મોટી એડટેક કંપની જો આટલી ખોટમાં આવી જાય, એના પર આટલી બધી નાદારી નોંધાય, આટલા બધા કેસીસ થાય, તો વાંક આપણો છે કે આપણે ઓનલાઈન શિક્ષણ મેળવી ન શક્યા, કે પછી વાંક ફાઉન્ડર્સનો છે કે તેઓ ફંડને મેનેજ ન કરી શક્યા. જે બી કારણ હોય, અત્યારે હકીકત આપણા સૌની સામે છે અને માટે જ એ એક એડિશનલ કે કોમ્પ્લિમેન્ટરી એજ્યુકેશન તરીકે ચોક્કસ આપણે ઉપયોગમાં લઈ શકીએ, પણ સોશિયલ મીડિયા એજ્યુકેશન કે ઓનલાઈન એજ્યુકેશન આપણા મૂળ પરંપરાગત ભણતરને રિપ્લેસ કરી શકે એવું અત્યારે નથી લાગતું. થેન્ક યુ સો મચ.